વંદે ગુજરાત. નમસ્તે દર્શક મિત્રો, હું ખ્યાતિ ઠાકર. આજના જે સેટકોમ સેશન છે તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું આપણું જે સેશન છે તેમાં આપણે કાર્યક્રમની સાથે સાથે એક મહત્ત્વની જે કડી જોડાયેલી છે એના ઉપર આપણે વાતચીત કરવાના છીએ. પણ એના પહેલાં આપણી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર ચિંતન પટેલ પણ ઉપસ્થિત છે કે જેઓ મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ, ટેકો પ્લસ એપ્લિકેશનના ઇન્ચાર્જ તેમજ અન્ય જે રાજ્ય સ્તરેથી કાર્યક્રમો જે કરવામાં આવી રહ્યા છે તેમાં પણ તેઓ લીડ લઈ રહ્યા છે. તો ચિંતન સર, આપનું હાર્દિક સ્વાગત છે. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ ત્યારે હું થોડું જે આપણે ઘણા બધા સમયથી કિલકારી કાર્યક્રમની પણ વાતચીત કરી રહ્યા છે તેના વિશે વાત કરીશ અને પછી આગળ કાર્યક્રમને વધારતા ચિંતન પટેલ સર આપણને જે ટેકો પ્લસ એપ્લિકેશન છે તેના ઉપર આપણને વધુ માહિતગાર કરશે. આપણે જે કાર્યક્રમ કરી રહ્યા છે તેના અંતર્ગત ટેકો પ્લસ એપ્લિકેશનમાં ઘણી બધી માહિતી સંગ્રહ કરવામાં આવતી હોય છે અને તેના વિશ્લેષણ થકી ઘણા બધા નીતિ વિષયક નિર્ણયો પણ લેવામાં આવતા હોય છે. તો તેના ઉપર આપણને ડૉક્ટર ચિંતન સર માહિતગાર કરશે અને વિસ્તારથી આપણને એની ઊંડાણપૂર્વક સમજ આપશે. કિલકારી કાર્યક્રમની જો અગર વાત કરું તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવ અંતર્ગત આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે કે જેમાં માતા અને બાળ સ્વાસ્થ્યને આવરી લેવામાં આવે છે. અને આ જે કાર્યક્રમ છે તે સંપૂર્ણ એક ડિજિટલ હેલ્થ એટલે કે મોબાઈલ ફોનના માધ્યમથી એમાં જે માહિતી આપવામાં આવે છે તે લાભાર્થીના મોબાઈલ નંબર ઉપર આ માહિતી પહોંચાડવામાં આવે છે. આમાં ખાસ કરીને જે માહિતી પહોંચાડવામાં આવે છે તે જે પણ સગર્ભા બહેનો જે છે જેનું રજિસ્ટ્રેશન થઈ જાય છે એ પછી એને બીજા ત્રિમાસિકથી એટલે ચોથા મહિનાથી લઈને એનું બાળક જ્યારે 1 વર્ષનું થાય છે ત્યાં સુધી દર અઠવાડિયે તેને જે પણ જે સમય સંવેદનશીલ છે એટલે કે જે અઠવાડિયું ચાલતું હોય સગર્ભા બહેનનું અથવા તો જે એનું બાળક જન્મી ગયું છે તે પ્રમાણે એના અઠવાડિયા પ્રમાણે એને માહિતી એમના મોબાઈલ નંબર ઉપર સીધી પહોંચાડવામાં આવે છે. અને આ જે કાર્યક્રમ છે તેમાં મહત્ત્વનું એક છે કે જે પણ એમાં માહિતી સંગ્રહ કરવામાં આવે છે જેમ કે નોંધણી કરવામાં આવે છે, સંગ્રહ નહીં, જે નોંધણી કરવામાં આવે છે જેમ કે સગર્ભા બહેનોની નોંધણી થઈ કે પછી બાળક જન્મ્યું તે પછી એના જન્મ તારીખની નોંધણી થઈ તો તેના ઉપરથી જે પહેલાં ઓડિયો રેકોર્ડેડ મેસેજીસ છે જે પહેલેથી રેકોર્ડ કરવામાં આવેલા છે એ મેસેજીસ આ માહિતી જે નોંધવામાં આવી છે તેના ઉપરથી લાભાર્થીના મોબાઈલ નંબર ઉપર પહોંચાડવામાં આવતી હોય છે. ખાસ કરીને આમાં 3 મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે જેથી કરીને લાભાર્થીને જે આ કિલકારીના કોલ્સ છે એ સમયસર રીતે મળી શકે. તો એમાં એક છે કે જે છેલ્લા માસિક સ્ત્રાવની તારીખ છે તે એક સરખી રીતે નોંધાય. બીજું જે છે કે બાળક જન્મી ગયું તો એની જે જન્મ તારીખની નોંધણી છે તે સમયસર એની નોંધણી થઈ જાય. અને મહત્ત્વની ને અગત્યની વસ્તુ એ છે કે જે પણ લાભાર્થી છે તેનો 10 આંકડાનો સાચો મોબાઈલ નંબર જે છે તે આપણા ટેકો પ્લસ એપ્લિકેશન જે છે એમાં એની નોંધણી થઈ જાય. જો આ 3 અગત્યની માહિતી જે કહેવાય કે ડેટા છે તે જો ટેકો પ્લસ પોર્ટલમાં નોંધાઈ જાય છે તો લાભાર્થીને કિલકારીના કોલ્સ આવવાનું શરૂ થઈ જશે. તો કિલકારી કાર્યક્રમ જે અથવા તો એના અંતર્ગત જે પણ સેવાઓ આપવામાં આવી રહી છે સરકારશ્રી દ્વારા તો તેનો દરેક લાભાર્થીને લાભ મળે તો એના માટે આપણે આ 3 વસ્તુ સુનિશ્ચિત કરીએ. હવે જે છે કે ટેકો પ્લસ એપ્લિકેશનની આપણે વાત કરીએ છીએ તો સરકારશ્રી દ્વારા જેટલા પણ કાર્યક્રમો આરોગ્ય અને પોષણને લગતા વિવિધ કાર્યક્રમો તેમજ જે પણ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે, ઘડવામાં આવી છે આ યોજનાઓ, તો તેનો લાભાર્થી સમયસર અને એનો પૂરતો લાભ લઈ શકે તે માટે આપશ્રી દ્વારા ગ્રામ્ય સ્તર હોય કે શહેરી સ્તર હોય એક જે કામગીરી કરવામાં આવી રહી છે, લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે તે ખૂબ જ સરાહનીય છે. પણ આ જે સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે તેનો ક્યાંક સંગ્રહ થાય ડેટાના સ્વરૂપમાં અને જેટલા પણ લાભાર્થીને આનો લાભ મળી રહ્યો છે, જે પણ યોજનાઓ કે કાર્યક્રમની સફળતા ક્યાંક ગેપ્સ અથવા ચેલેન્જીસ આવી રહ્યા છે તો એની આપણને કઈ રીતે ખબર પડે અને આ જે માહિતી આપણે સંગ્રહ કરી રહ્યા છે તો તેના વિશ્લેષણ દ્વારા નીતિ વિષયક નિર્ણયો લઈ શકીએ. તો તે માટે તમને બધાને હવે ખ્યાલ આવી ગયો હશે કે આપણે એનું એક પોર્ટલ અથવા એક એપ્લિકેશન છે જેના દ્વારા આપણા FHW જે બહેનો છે તેમના દ્વારા એમાં માહિતી દાખલ કરવામાં આવે છે દરેક લાભાર્થીની.
તો એ જે ટેકો પ્લસ એપ્લિકેશન છે તેના ઉપર આપણે આજે વિસ્તારથી જાણીશું. મારી ખાસ વિનંતી છે કે જે પણ આરોગ્ય કેન્દ્ર પર અથવા સબ સેન્ટર પરથી અથવા ગમે તે સ્તર પરથી જેટલા પણ આપણા જે અત્યારે દર્શક મિત્રો, ખાસ કરીને આશા બહેનો, FHW બહેનો, મેડિકલ ઓફિસર શ્રી અને અન્ય આરોગ્ય કાર્યકરો જ્યાંથી પણ જોડાયા છે તે સુનિશ્ચિત કરે કે FHW બહેનો આ કાર્યક્રમને ધ્યાનથી સાંભળે, નિહાળે અને તેમના જે પણ કોઈ પ્રશ્ન હોય કે એમને કોઈ મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો આ સેશનના અંતમાં ટોલ ફ્રી નંબર ઉપર ડાયલ કરીને એમના પ્રશ્નનું નિવારણ લાવી શકે છે. તો અત્યારે હવે હું વધુ સમય ન લેતા ડૉક્ટર ચિંતન પટેલ સરને વિનંતી કરીશ કે તેઓ આપણને ટેકો પ્લસ એપ્લિકેશનનો એક ડેમો આપે અને પછી આગળ કાર્યક્રમને લઈ જાય. નમસ્તે મિત્રો, ખ્યાતિબેનને ખૂબ ખૂબ આભાર. ખ્યાતિબેને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે હું ટૂંકમાં પહેલાં તો એમનું જે સમઅપ કરી લઉં. તો આપણે ખ્યાતિબેને કીધું એ પ્રમાણે માહિતી, સેવાઓ બધી આપણે આપીએ છીએ. રાજ્ય કક્ષાએથી જે પણ કંઈ સૂચના મળે છે અથવા તો કેન્દ્ર સરકાર તરફથી જે પણ કંઈ સૂચનાઓ મળે છે અથવા તો કોઈ યોજનાનું જાહેરાત થાય છે, એ યોજનાની અને બધી સેવાઓ આપણે નીચેના સ્તરે લાભાર્થી સુધી આશા બહેનો અને FHW બહેનો દ્વારા આપવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે ખ્યાતિબેને કીધું તે પ્રમાણે એ સેવાઓ અથવા એ યોજનાઓની માહિતી અથવા તો ડેટા આપણી પાસે હોવો ખૂબ જ જરૂરી છે. એનાથી બે વસ્તુ ખબર પડે. એક તો કે એ યોજના અથવા એ સેવા ખરેખર જરૂરી છે અને એનાથી ખરેખર લાભાર્થીઓને લાભ થઈ રહ્યો છે કે નથી, અને ભવિષ્યમાં એ યોજનામાં કોઈ સુધારો કરવાનો હોય, વધારો કરવાનો હોય તો એ બધી વસ્તુ પણ આ ડેટાના આધારે જ આપણે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે. પરંતુ સાથે સાથે આ ડેટા સાચો હોવો પણ એટલો જ જરૂરી છે, સાચો અને સમયસર. કારણ કે સાચો ડેટા નહીં હોય તો જે પ્રમાણે ખ્યાતિબેને કીધું એ પ્રમાણે જે કોલ્સ જાય છે, ખાસ કરીને કિલકારીને એક ઉદાહરણ છે, બીજા બી બહુ બધા યોજનાઓ છે, સેવાઓ છે જે આ માહિતી ઉપર જ આધારિત છે. જેમ કે તમે LMP ખોટી નાખશો તો તમારી જે કિલકારીના કોલ્સ છે એ ખોટા સમય જશે. તમારા જે સગર્ભાની મુલાકાત છે, ANC વિઝિટ જેને આપણે કહીએ છીએ, એ ખોટા સમયે થશે અને એના કારણે અલ્ટિમેટલી તમારા રિપોર્ટ ઉપર અસર પડશે અને તમારી કામગીરી ઉપર અસર પડશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે માહિતી સાચી હોય. હવે ટેકો પ્લસની વાત કરું તો ટેકો પ્લસની આખી એપ્લિકેશનની કદાચ આજની તારીખે હું તાલીમ રાખું તો ઓછામાં ઓછા 5 દિવસની તાલીમની જરૂર છે. હવે આપણે અત્યારે 1 કલાકમાં આ વસ્તુ કરીશું, પણ એ 1 કલાકમાં આપણે જે અમને એવું લાગે છે કે FHW બહેનોને થોડુંક કન્ફ્યુઝન છે અથવા તો એમને એવું લાગી રહ્યું છે કે કોઈક જગ્યાએ એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, તો એટલા જ મુદ્દા આપણે અત્યારે લઈશું. બાકી બધા મુદ્દા આપણે અમારે એક એવું અત્યારે ધ્યેય છે કે તાલુકા કક્ષાની તાલીમ થશે. એટલે તાલુકા ઉપર જે આપણા THO સર છે અને એમની સાથે કોઈ એક વ્યક્તિ કે જે ટેકોનું જાણકાર હોય એમની તાલીમ અમે રાજ્ય કક્ષાએથી કરીશું અને પછી ત્યાં તાલુકા કક્ષાએથી એ લોકો તમામ FHW બહેનોની, આશા બહેનોની અથવા જરૂર પડે તે કર્મચારીની તાલીમ ત્યાંથી એ લોકો કરી શકે. એનું આયોજન આપણે અત્યારે કરી રહ્યા છે. એ આયોજનમાં હું અત્યારે કોઈ મેડિકલ ઓફિસર શ્રી અથવા THO શ્રી અથવા જિલ્લા કક્ષાના અધિકારી કોઈ નિહાળી રહ્યા હોય તો મારી વિનંતી છે કે આપના જિલ્લામાં કયા મુદ્દો અથવા તો કઈ બાબત અથવા તો કયા મોડ્યુલની તાલીમ વધારે જરૂરી છે એનું અમને ફીડબેક અમારા જે ટેકોનું ઈમેલ ID છે એના ઉપર તમે મોકલી આપશો તો આ તાલીમ દરમિયાન એ મુદ્દા અમેનો સમાવેશ કરી શકીશું. કારણ કે આ તાલીમ હશે એ મોટે ભાગે 1 દિવસની હશે, એટલે 1 દિવસમાં બધા મુદ્દા કવર કરવા થોડાક ડિફિકલ્ટ રહેશે. એટલે આપણે ટ્રાય કરીશું કે જે વસ્તુ FHW બહેનોને આવડે જ છે, જેમ કે ANC વિઝિટ, તો એના ઉપર આપણે વધારે ફોકસ ના કરીએ. પરંતુ નમોશ્રી યોજનામાં અમુક જે FHW બહેનોને થોડુંક કન્ફ્યુઝન છે એ વિશે આપણે જોઈ શકીએ. વેરી હાઈ રિસ્ક જે આપણે યોજના છે એના માટે DPT બૂસ્ટરની એન્ટ્રીમાં થોડાક પ્રશ્નો છે, માઇગ્રેશન, એ બધા ઉપર જે પ્રશ્નો છે એના ઉપર આપણે વધારે ફોકસ કરીએ એવી અમારી ઈચ્છા છે. પરંતુ આજે હું અમુક મુદ્દાની ચર્ચા કરીશ, જેમ કે DPT બૂસ્ટરની એન્ટ્રી છે, પછી છે સેમ સ્ક્રીનિંગની એન્ટ્રી છે, પછી છે માઇગ્રેશન જે આપણે માઇગ્રેટ આઉટ કરીએ છીએ તે કઈ રીતે પાછા લાવવા એના વિશે, અને ખાસ કરીને નમોશ્રી યોજના. નમોશ્રી યોજનામાં ઘણા બધા FHW બહેનો ઘણી સારી કામગીરી કરી છે, પરંતુ હજુ
જ્યારે રાજ્ય કક્ષાએથી અમે પેમેન્ટ કરીએ છીએ ત્યારે નમોશ્રીની ટીમ દ્વારા જે અમને ફીડબેક મળેલા છે એ મુજબ થોડીક વસ્તુ આપણે ધ્યાન રાખીશું તો આ પેમેન્ટની પ્રોસેસ આપણે ઝડપથી કરી શકીશું. એ જ પ્રમાણે વેરી હાઈ રિસ્ક જે સગર્ભા બહેનો છે એને પણ આપણે પૈસા ચૂકવણું કરવાનું છે, તો એનું બી ચૂકવણું સમયસર થઈ શકે એટલા માટે થોડીક બાબતો આપણે ધ્યાન રાખીશું. ઘણી બધી વખત રાજ્ય કક્ષાએથી વિડીયો કોન્ફરન્સ મારફતે THO સરને પણ સૂચના આપવામાં આવી છે, પરંતુ આજે એક ચાન્સ અમને મળ્યો છે કે સીધા FHW અને આશાબેનો એન્ટ્રી નથી કરવાની, પણ જે માહિતી લાવવાની છે એમાં આશાબેનો ચોક્કસથી મદદ કરી શકે છે. એટલા માટે આપણે આજના સેટકોમમાં આ મુદ્દા આપણે લીધા છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે આપણે શું કામગીરી કરવાની છે. આપણે એક લાઈવ ડેમો જ કરીશું જેના મારફતે આપણને ખબર પડશે. આ તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે FHW બેન જ્યારે ટેકોમાં લોગિન કરે છે તો એમને આ બધી વસ્તુ દેખાય છે. હવે હું જે વાત કરવા માંગુ છું એનું જ હું તમને બતાવીશ કે તમારે શું કરવાનું છે. તો પહેલું તો DPT બૂસ્ટર સેકન્ડ ડોઝ જે આપણે બાળક 5 વર્ષ પૂર્ણ કરે ત્યારે આપવાનું છે. તો એનું એન્ટ્રી ઘણા બધા બહેનો મારા RCH રજિસ્ટરમાં જઈને કરે છે, પરંતુ આપણે મારી કામગીરીનું આયોજન અથવા તો કામગીરીનું આયોજન છે એમાં જઈને આપણે કરવાનું છે. એમાં તમને ખબર છે કે આપણે કોઈ પણ ગામ સિલેક્ટ કરીએ અને આશા એરિયા સિલેક્ટ કરશું એટલે એ પ્રમાણે આપણને માહિતી દેખાશે. હવે એ માહિતીમાં આપણે અંદર જઈશું એટલે આપણને લાયક દંપતીની યાદી, પછી સગર્ભા બહેનોની યાદી, PNCની યાદી, બાળકોની યાદી, બધાની યાદી દેખાશે. એમાં આપણને અન્ય સેવાઓનો વર્ક પ્લાનનો એક ઓપ્શન આપેલો છે. એમાં તમે જશો એટલે તમને અહીંયા DPT બૂસ્ટર 2 એલર્ટ એવું દેખાશે. તો અહીંયાથી તમારે DPT બૂસ્ટર સેકન્ડ ડોઝ એટલે કે જે 5મું વર્ષ પૂર્ણ થાય છે એટલે નોર્મલી બાલવાટિકામાં હોય અથવા તો બાળક પહેલાં ધોરણમાં હોય એ બાળકને આપણે હાલ DPT બૂસ્ટર સેકન્ડ ડોઝ આપીએ છીએ. તો એ બાળકની એન્ટ્રી અહીંયાથી કરવાની છે. ઘણા બધા FHW બહેનો RCH રજિસ્ટરમાંથી આ એન્ટ્રી કરતા હોય છે અને એ પછી સર્વર ઉપર આવતી નથી. RCH રજિસ્ટરમાં જે યાદી છે એ ફક્ત જે બાળકોને 5 વર્ષ પૂર્ણ થયા છે એની યાદી માટેનો ઓપ્શન છે, નહીં કે તમારું જે એન્ટ્રી માટેનો ઓપ્શન છે. એન્ટ્રી તમે અહીંયાથી કરશો તો એ તમારા રિપોર્ટમાં દેખાશે અને તમારી કામગીરી દેખાશે. બીજું સેમ સ્ક્રીનિંગ. સેમ સ્ક્રીનિંગમાં પણ હું તમને જણાવી દઉં કે સેમ સ્ક્રીનિંગની એન્ટ્રી હવે બાળ સેવાની એન્ટ્રી અથવા તો 0 થી 5 વર્ષના બાળકોની યાદીમાંથી કરવાની નથી. તમને અહીંયા સેમ સ્ક્રીનિંગનો એક ઓપ્શન આપેલો છે. અહીંયા 0 થી 5 વર્ષના બાળકો જેના વજન ઊંચાઈ છેલ્લા 6 મહિનામાં એટલે આપણે એપ્રિલથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી માર્ચ વર્ષને 2 ભાગમાં વહેંચેલા છે. એટલે એક એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોનું સેમ સ્ક્રીનિંગ અહીંયાથી મેં જ્યાંથી બતાવેલું છે હું ફરીથી તમને બતાવી દઉં. તમારી કામગીરીના આયોજનમાં તમે સેમ સ્ક્રીનિંગ કરીને ઓપ્શન તમે જોઈ શકો છો. તો અહીંયાથી તમારે એની એન્ટ્રી કરવાની છે. આ એન્ટ્રી તમે કરશો એટલે એ વેરિફિકેશન માટે મેડિકલ ઓફિસર સર પાસે જશે. મેડિકલ ઓફિસર શ્રી પણ ફરીથી એનું વજન ઊંચાઈ, MUSC અને એની એપેટાઇટ ટેસ્ટ કરશે અને જો એને CMTCમાં રિફર કરવા માટે યોગ્ય હશે જે આપણી ગાઈડલાઇન છે એ પ્રમાણે હશે તો મેડિકલ ઓફિસર સર એને CMTC અથવા તો NRCમાં રિફર કરશે. એટલે સેમ સ્ક્રીનિંગ બાબતે પણ આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. હવે તમે માઇગ્રેશન, ઘણી બધી વખત આપણે માઇગ્રેશન આઉટ કરીએ છીએ. હવે એ લાભાર્થીને તમે આઉટ ઓફ સ્ટેટ માઇગ્રેટ કરી દીધું તો એ લાભાર્થીને ફરીથી તમારે પાછા લાવવા છે. તો શું કરીશું? તો ત્યારે તમારે મારું RCH રજિસ્ટર એમાં જવાનું છે. એમાં આપણે ગામ અને આશા એરિયા બેમાંથી બંને સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરીશું. આ તમને ખબર છે આમાં બધા જ લાભાર્થીની યાદી હશે. જેમ કે લાયક દંપતી, બધા જ લાયક દંપતી જે 15 થી 49 વર્ષના પરણિત સ્ત્રીઓ છે એની યાદી તમને અહીંયાથી મળશે. ન્યૂલી વેડ કપલ્સ એટલે છેલ્લા 2 વર્ષમાં જેના લગ્ન થયા છે એવા દંપતીની યાદી અહીંયા મળશે. હવે એ તમને ક્યારે ખબર પડશે? જો તમે લાયક દંપતીની યાદીમાં એના લગ્નનું વર્ષ એ નાખેલું હશે તો પછી એ અહીંયા આપણને દેખાશે. પછી સગર્ભા બહેનોની યાદી, ધાત્રી માતાની યાદી, 0 થી 5 વર્ષના બાળકો,
DPT બૂસ્ટર 2 અહીંયા જે લખેલું છે ફક્ત યાદી છે, અહીંયાથી ડેટા એન્ટ્રી કરવાની નથી. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. પછી સભ્યની માહિતી અપડેટ કરો. અહીંયા તમે કોઈ બી એક સભ્ય, આખા કુટુંબ, કારણ કે CFSCમાંથી કરશો તો તમારે આખા કુટુંબની માહિતી અપડેટ કરવી પડશે. તમારે કોઈ એક સભ્યની માહિતી અપડેટ કરવી છે, જેમ કે મૃત્યુ થયું છે અથવા તો સ્થળાંતર થયું છે. આપણા ગામની દીકરી હોય, એના લગ્ન થયા અને એ હવે સાસરે ગઈ છે, તો એને માઇગ્રેટ કરવી હોય તો તમે આ ઓપ્શનનો ઉપયોગ અહીંયાથી કરી શકો છો. કોઈ એક નવું સભ્ય ઉમેરવું છે તો પણ તમે, કારણ કે CFSCમાં જશો તો તમારે બધા સભ્યો અપડેટ કર્યા પછી નવું સભ્ય ઉમેરવાનો ઓપ્શન આવશે. એની જગ્યાએ અહીંયાથી આપણે ડાયરેક્ટ એક નવું સભ્ય ઉમેરી શકીએ છીએ. અન્ય વિસ્તારમાંથી મારા વિસ્તારમાં સ્થળાંતર. અહીંયા તમે ફક્ત યાદી જોઈ શકશો કે બહારથી તમારા વિસ્તારમાં કયા કયા લાભાર્થી આવેલા છે. આ તમે જોઈ શકો છો કે આ તમારા બહારથી તમારા વિસ્તારમાં આવેલા છે, અને આ બધા જ જે છે એ આપણા જે FHW બેન છે એને કન્ફર્મ કરેલા છે. ત્યાર પછી ઓપ્શન છે મારા વિસ્તારમાંથી બહાર સ્થળાંતર, એટલે કે તમારા વિસ્તારમાંથી તમે જેને માઇગ્રેટ આઉટ કરેલા છે. માઇગ્રેશનમાં આપણી પાસે 3 ઓપ્શન છે. એક છે સ્થળ ખબર છે અને ત્યાં એ સ્થળે તમે એને માઇગ્રેટ કરી શકો. બીજો ઓપ્શન છે કે મને સ્થળ ખબર નથી. એ ઓપ્શન તમે સિલેક્ટ કરશો એટલે એ નામ આપણા 104માં જશે. 104માંથી એ લાભાર્થી ટ્રેક કરી અને પછી એને જ્યાં હશે લાભાર્થી ત્યાં માઇગ્રેટ કરવામાં આવશે. અને ત્રીજો ઓપ્શન છે રાજ્ય બહાર. રાજ્ય બહાર તમે કરશો એટલે ઓટોમેટિક એ લાભાર્થી અથવા એ ફેમિલી તમારા મોબાઈલમાંથી નીકળી જશે અને એ તમને અહીંયા મારા વિસ્તારમાંથી બહાર સ્થળાંતર કરેલામાં દેખાશે. હવે આમાંથી કોઈ બી એક સભ્ય જો તમારે પાછું લાવવું હોય, સ્થળાંતર બહાર કરેલું હોય અને પાછું લાવવું હોય તો તમે નેક્સ્ટ કરશો તો તમે અહીંયા નીચે જોઈ શકો છો આ સભ્યને અન્ય વિસ્તારમાંથી તમારા વિસ્તારમાં ફરી પાછું લાવવા માંગો છો. તમે હા કરશો એટલે આ લાભાર્થી તમારા મોબાઈલમાં પાછું આવી જશે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ઘણી બધી વખત અમને રાજ્ય કક્ષાએ એવું રિક્વેસ્ટ આવે છે કે આ અમે માઇગ્રેટ કરી દીધું છે, રાજ્ય બહાર માઇગ્રેટ કરેલું છે તો અમને પાછું લાવી આપો. તો એ તમે જાતે જ તમારા મોબાઈલમાંથી આ વસ્તુ કરી શકો છો. પછી RCH રજિસ્ટર છે, જે આપણે 3, 4, 5 નંબરના રજિસ્ટર લખતા હતા, જે હવે આપણે લખવાના નથી. એ બધી માહિતી તમને અહીંયાથી બી મળશે. તમે ટેકો તમારા કોમ્પ્યુટરમાં અથવા લેપટોપમાં ઓપન કરશો તો ત્યાં પણ આપણને આ RCH રજિસ્ટર તારીખ વાઇઝ, એટલે જે પ્રમાણે નોંધણી કરેલી હશે, સગર્ભા બહેનોની છે, ધાત્રી માતાની છે, બાળકોની જન્મ તારીખ પ્રમાણે, તો એ રજિસ્ટર 3, 4 અને 5 ત્યાંથી આપણે ડાઉનલોડ પણ કરી શકીશું. ફેમિલી માઇગ્રેશન, જે પ્રમાણે ઉપર સભ્યના માઇગ્રેશનની વાત હતી એ પ્રમાણે આમાં ફેમિલીના માઇગ્રેશનની વાત છે. એટલે આ વસ્તુ પણ ખૂબ જ અગત્યની છે. બીજું એક વસ્તુ તમને જણાવી દઉં કે પહેલાં આપણે કુટુંબ ડિલીટ કરવાનો અને સભ્ય ડિલીટ કરવાનો ઓપ્શન હતો, પરંતુ એમાં ઘણી બધી વખત બહેનો દ્વારા ભૂલ થતી હતી. CFSCમાં ભાઈઓ દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે, તો એમાં પણ બાય મિસ્ટેક ઘણા બધા ફેમિલી ડિલીટ થઈ જતા હતા. એના કારણે રિપોર્ટના ઇસ્યુ આવતા હતા. એટલે હવે આપણે કુટુંબ ડિલીટ કરવાનો ઓપ્શન કાઢી નાખેલો છે. ફક્ત તમે સભ્ય ડિલીટ કરી શકશો, આખું ને આખું કુટુંબ ડિલીટ કરી શકશો નહીં. અને સભ્ય પણ મહેરબાની કરીને ચેક કરી અને પછી ડિલીટ કરજો, કારણ કે જેટલા સભ્યો તમે ડિલીટ કરશો એ જો કોઈ રિપોર્ટમાં, ઉદાહરણ તરીકે કોઈ સગર્ભા ડિલીટ કરશો તો એ સગર્ભાના બધા રિપોર્ટમાંથી નીકળી જશે. એટલે તમારી જે કરેલી કામગીરી હશે એ પણ નહીં દેખાય. એટલે આ વસ્તુ આપણે ખૂબ જ ધ્યાન રાખવાની છે. બીજું તમને ખ્યાલ જ છે એ પ્રમાણે જોખમી લાભાર્થીઓની યાદી તમને મળે છે. વર્ક રજિસ્ટર, મારા કામની વિગત, રિપોર્ટ એ પણ તમને અહીંયા જોવા મળે છે. આભા નંબર કાઢવા માટેનો ઓપ્શન આપણે આપેલો છે. આશા પ્રોત્સાહન હજુ અત્યારે આપણે ચાલુ કરેલ નથી. વેરી હાઈ રિસ્ક વુમન, એટલે આપણી જે નવી યોજના છે, આ 2 યોજના વિશે આપણે અત્યારે થોડીક ડિટેલમાં ચર્ચા કરીશું. વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમન, એ યોજના આપણને ખ્યાલ છે કે 19 અલગ અલગ ક્રાઇટેરિયા, હું ક્રાઇટેરિયા વિશે અત્યારે વાત નહીં કરું, પરંતુ એ 19 ક્રાઇટેરિયામાં કોઈ પણ સગર્ભા બેન આવતી હોય તો એને આપણે વેરી હાઈ રિસ્ક સગર્ભા અથવા તો અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભાની યાદીમાં સામેલ કરીશું. અને એને 8 મહિના પૂર્ણ થયા પછી
પહેલો હપ્તો એટલે કે 5,000 રૂપિયા મળવાપાત્ર છે. અને ત્યારબાદ જો એ ડિલિવરી જિલ્લા હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કરાવશે તો બીજા 10,000 રૂપિયા મળવાપાત્ર થશે. અને જે લાભાર્થીને આ 15,000 રૂપિયા મળશે એ જે વિસ્તારના હશે એ વિસ્તારની આશાબેનને 3,000 રૂપિયા રાજ્ય કક્ષાએથી પ્રોત્સાહન તરીકે ચૂકવવામાં આવશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આ રીતે પેમેન્ટ કરવામાં આવે છે. પહેલાં 5,000 રૂપિયાનું પેમેન્ટ થશે, પછી 10,000નું પેમેન્ટ થશે અને 15,000 રૂપિયા લાભાર્થીને મળશે, પછી આશાબહેનોને 3,000 રૂપિયા મળશે. એટલે આ રીતે અત્યારે પ્રોસેસ કરવામાં આવેલ છે. જો આમાં કંઈ ફેરફાર થશે તો અમે તમને ચોક્કસથી જાણ કરીશું. હવે વેરી હાઈ રિસ્કના પ્રશ્ન શું થાય છે? તો સૌથી મોટો પ્રશ્ન થાય છે કેટેગરી સિલેક્શનનો. કારણ કે ઘણી વખત કેટેગરી સિલેક્શન જે કરવામાં આવે છે એ ખોટું થાય છે અથવા તો મેડિકલ ઓફિસર દ્વારા એ રિજેક્ટ કરી દેવામાં આવે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઘણી બધી વખત અમને એવું પણ મળે છે કે FHW બહેનો દ્વારા ખોટી કેટેગરી સિલેક્ટ થઈ ગઈ છે, ખરેખર વેરી હાઈ રિસ્કમાં નથી આવતી. તો એ મેડિકલ ઓફિસર એક ગેઝેટેડ જવાબદાર અધિકારી છે રાજ્ય સરકારના, તો એમણે બધું ચેક કરી અને પછી અપ્રૂવ કે રિજેક્ટ કરવાનું છે. ઘણી બધી વખત એવા રિક્વેસ્ટ આવે છે કે એમઓશ્રીએ ભૂલથી અપ્રૂવ કરી દીધું છે. તો એ બધી રિક્વેસ્ટ અમે પ્રોસેસ કરીએ છીએ પણ એ પ્રોસેસમાં સમય જાય છે. એટલે અમારી રિક્વેસ્ટ છે કે જ્યારે પણ FHW બહેનો એન્ટ્રી કરે તો થોડુંક ધ્યાનથી એન્ટ્રી કરે. જો કદાચ કોઈ કેટેગરીમાં અથવા કોઈ પ્રશ્નમાં ના ખબર પડે તો તમે તમારા મેડિકલ ઓફિસર અથવા આયુષ ડૉક્ટર હોય અથવા સુપરવાઇઝર હોય તો એમની મદદ લઈ અને તમે એ વસ્તુ સમજી શકો છો. પરંતુ ખોટી કેટેગરી સિલેક્ટ કરી અને પછી એનું પેમેન્ટ થાય અથવા તો એવા બધા પ્રશ્નો થાય એ ના થાય એ આપણે ખાસ જોવાનું છે. એટલે વેરી હાઈ રિસ્કની યાદી તમને અહીંયાથી મળશે. એમની બેંક એકાઉન્ટની ડિટેલ એ પણ હું તમને નમોશ્રીમાં બતાવીશ કે કઈ રીતે એની બેંક એકાઉન્ટની ડિટેલ આપણે એન્ટર કરવાની છે. એટલે આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ નમોશ્રી. તો નમોશ્રીમાં આપણને અત્યારે 4 અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. નમોશ્રીમાં તમે જશો એટલે જે આપણું નોર્મલ જે ફ્લો છે એ પ્રમાણે ગામ અને આશા એરિયા આપણે પસંદ કરવાનો થશે. હવે અહીંયા તમને જોઈ શકો છો કે 4 ઓપ્શન છે. યોજનાના સંભવિત લાભાર્થી. હવે આ યોજનાના સંભવિત લાભાર્થી કોણ હશે? તો જેની 2 પ્રસૂતિ સુધી, હજુ પણ ક્લિયર કરું છું, 2 પ્રસૂતિ સુધીના પૈસા મળવાના છે. હવે પ્રસૂતિમાં કોને ગણવામાં આવશે? પ્રસૂતિ એટલે જે પણ લાભાર્થીના 24 અઠવાડિયા પછી જીવિત જન્મ થયો હશે અથવા તો મૃત જન્મ થયો હશે તો એને આપણે પ્રસૂતિની વ્યાખ્યામાં લઈશું. અબોર્શન અથવા MTP થયું હશે તો એ આપણે પ્રસૂતિની ગણતરીમાં નહીં લઈએ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. માનો કે કોઈ સગર્ભા બેન છે, એના 3જી વખત સગર્ભા થયા છે પરંતુ અગાઉ 1 અથવા 2 અબોર્શન હતા તો એ આ યોજનાના સંભવિત લાભાર્થીમાં આવશે. હવે સંભવિત લાભાર્થીની યાદી જ્યારે બનાવવામાં આવે છે તો આપણે એ જે ટેકોમાં માહિતી છે એ આધારે બનાવવામાં આવે છે. એટલે ટેકોમાં જો ખોટી માહિતી હશે તો બની શકે છે કે લાભાર્થીનું અહીંયા નામ ના દેખાય. એટલે એ બાબતે તમારે તમારા મેડિકલ ઓફિસર શ્રી મારફતે જિલ્લા કક્ષાએ અને જો ત્યાંથી ના સોલ્વ થાય તો રાજ્ય કક્ષાએ તમારે જાણ કરવી પડશે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે કોઈ એક બેનનું ફોર્મ ફિલ કરીએ. તમે કોઈ બી એક બેનનું નામ સિલેક્ટ કરશો એટલે આ બેનની બધી ડિટેલ અહીંયા દેખાશે. સેવા આપ્યાની તારીખ બાય ડિફોલ્ટ આપણે જે તે દિવસની જ રાખીએ છીએ. એટલે એ વસ્તુ આપણે ખાસ જોવાની છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે જે 12 કેટેગરી નમોશ્રી યોજનામાં છે એ 12 યોજના અહીંયા તમને 12 કેટેગરી તમને દેખાય છે. આ કેટેગરી જે કેટેગરીમાં લાભાર્થી આવતું હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે. માનો કે કોઈ લાભાર્થી એક પણ કેટેગરીમાં નથી આવતું તો અહીંયા છેલ્લે નથીનો ઓપ્શન છે. આ નથીનો ઓપ્શન તમે સિલેક્ટ કરી અને 2 વખત સેવ કરશો તો એ લાભાર્થીનું નામ સંભવિતમાંથી નીકળી જશે. હવે ઘણી વખત શું થાય છે કે એકચ્યુઅલી લાભાર્થી છે, લાભ મળવાપાત્ર છે, પરંતુ FHW બેન ભૂલથી એને અહીંયા નથી 2 વખત સિલેક્ટ કરી અને સેવ કરી દે છે.
એટલે એનું નામ ઓટોમેટિક ત્યાંથી નીકળી જશે. એવા ઘણા બધા પ્રશ્નો અમારી કક્ષા આવેલા છે, એનું નિરાકરણ અમે ટૂંક સમયમાં લાવીશું. પણ હવે પછી મહેરબાની કરીને કોઈ લાભાર્થી એવું કહે કે મારે એ લાભાર્થી કોઈ કેટેગરીમાં આવતું હોય, એલિજિબલ હોય, પણ એની પાસે અત્યારે ડોક્યુમેન્ટ નથી, તો અત્યારે ફક્ત તમે એની કેટેગરી સિલેક્ટ કરીને સેવ કરી દો, એટલે કે નમોશ્રીમાં નોંધણી કરી દો. એના ડોક્યુમેન્ટ્સ જ્યારે આવે ત્યારે એના ડોક્યુમેન્ટ્સ આપણે અપલોડ કરીશું. પરંતુ નથી કરી અને નામ કાઢી નાખવું એ યોગ્ય નથી, કારણ કે એનાથી પછી શું થશે કે લાભાર્થીને લાભ નહીં મળે. એટલે મહેરબાની કરીને અત્યાર સુધી જે કંઈ ભૂલ થઈ ગઈ હોય એનું નિરાકરણ આપણે લાવીશું, પણ હવે પછી આ ભૂલ ના થાય એની ખાસ તકેદારી રાખવાની છે. અને અમારી એક ખાસ વિનંતી છે કે કોઈ લાભાર્થી આ 12 કેટેગરી પૈકી આવતું હોય તો એને સિલેક્ટ કરી અને તમારે સેવ કરી દેવાનું છે. તમે સિલેક્ટ કરશો એટલે તમને એક સવાલ પૂછવામાં આવશે કે તમે હાલ કોઈ દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગો છો. આ ડોક્યુમેન્ટમાં શું આવે? તો એનો આધાર પુરાવો, જેમ કે આવક માટેનું કેટેગરી સિલેક્ટ કરો તો એના આવકનો દાખલો. હવે આવકનો દાખલો કદાચ સસરા કે એના પતિના નામનો હોય તો તમારે મેરેજનો પુરાવો રજૂ કરવો પડે. એમાં રેશન કાર્ડ અથવા તો લગ્નનું પ્રમાણપત્ર તમે જોડી શકો છો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા માનો કે તમારી પાસે ડોક્યુમેન્ટ છે તો તમે હા કરશો અને આગળ જશો એટલે ડોક્યુમેન્ટનો ફોટો પાડવા માટેનો ઓપ્શન આવશે. એમાં કેમેરાથી બી પાડી શકો છો અથવા તમે તમારા વોટ્સઅપમાં આવેલું હોય અને એ ગેલેરીમાં સેવ કરીને પણ અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. અત્યારે કદાચ ડોક્યુમેન્ટ નથી તો ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવા એવું ના સિલેક્ટ કરી અને સેવ કરશો તો આ લાભાર્થી નમોશ્રીમાં રજિસ્ટર થઈ જશે. એનું ડોક્યુમેન્ટ પેન્ડિંગ છે, જે આપણી પાસે બીજો ઓપ્શન છે, ત્યાં એનું નામ આવી જશે. એટલે એ પણ હું તમને બતાવું. પછી નેક્સ્ટ કરશો એટલે આ ખૂબ જ મહત્ત્વની, ખૂબ મહત્ત્વની વસ્તુ છે. અને આ એવી વસ્તુ છે જેમાં મોટે ભાગના FHW બહેનો ભૂલ કરી રહ્યા છે. સૌથી પહેલું તો બેંકના ખાતા મુજબ લાભાર્થીનું નામ આવું શુદ્ધ ગુજરાતીમાં લખેલું છે. એટલે બેંકમાં માનો કે કોઈ લાભાર્થી છે, માનો કે રમીલાબેન. હવે રમીલાબેનના પતિનું નામ રમેશભાઈ છે અને એના ફાધરનું નામ છગનભાઈ છે. હવે એનું બેંક એકાઉન્ટ રમીલાબેન છગનભાઈ એટલે કે એના પિતાના નામનું હોય ને તો તમે એ નામ લખો. ટેકોમાં શું નામ છે એ મહત્ત્વનું નથી. અહીંયાનું જ આપણે વાંચી લઈએ કે આ શોભનાબા જયદીપસિંહ વાઘેલા આ લાભાર્થી છે. હવે માનો કે શોભનાબા જયદીપસિંહ વાઘેલાની જગ્યાએ એમના પિતાના નામનું એકાઉન્ટ છે તો એ નામ અહીંયા લખવાનું છે. અને અંગ્રેજીમાં જે બેંકની પાસબુક ઉપર લખેલું છે એવું સેમ ટુ સેમ અહીંયા લખવાનું છે. આપણે 40 કેરેક્ટર એટલે 40 અક્ષર સુધીનું નામ લખી શકાય એવી આપણે અહીંયા ફેસિલિટી રાખી છે. કદાચ કોઈ નામ મોટું હોય અને 40થી વધારે આવતું હોય તો એ તમે જેટલા આવે નામ જેટલું લાંબુ લખી શકો એટલું તમારે અહીંયા લખવાનું છે. પણ નામ પાસબુક ઉપરનું જ લખવાનું છે. આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું એક ભૂલ એવી થાય છે કે એમના પતિ સાથે અથવા કોઈની બી સાથે એમનું જોઈન્ટ એકાઉન્ટ છે. કદાચ એક બાળક મોટું હોય અને બાળકના એકાઉન્ટની સાથે માતાનું એકાઉન્ટ ખુલેલું છે એવું આપણે માનીએ, અથવા તો પતિ સાથેનું ખુલેલું છે. તો એકાઉન્ટમાં પહેલું નામ જેનું હોય એ લખી અને ઓબ્લિક કરી અને પાછું માતાનું નામ ચોક્કસ લખવાનું છે જે પાસબુકમાં લખ્યું છે. આ વસ્તુ ખાસ રાખવાની, કારણ કે જોઈન્ટ એકાઉન્ટમાં શું થશે, માનો કે આ જયદીપસિંહ વાઘેલા સાહેબનું એકાઉન્ટ છે તો ત્યાં તમે જયદીપસિંહ વાઘેલા લખશો, એની ઓબ્લિક અથવા તો એન્ડ કરી અને તમારે શોભનાબા નામ લખવું જોઈએ. તો અહીંયા જે ટીમ પેમેન્ટ કરવા બેઠી છે એમને ખબર પડશે કે આ જોઈન્ટ એકાઉન્ટ છે. કારણ કે આ બધી વસ્તુ માહિતી મેડિકલ ઓફિસર શ્રી કક્ષાએ અથવા THO શ્રી કક્ષાએ વેરીફાઈ થઈ શકે છે, પણ તમે જે પાસબુકનો ફોટો અપલોડ કરો છો એ રાજ્ય કક્ષાએથી ચેક કરવું શક્ય નથી. કારણ કે રોજના 8થી 10,000 લાભાર્થીનું પેમેન્ટ કરવામાં આવે છે અને માણસો 2 કે 3 જ હોય છે જેમણે આ બધું વેરિફિકેશન કરવાનું હોય. એટલે એમની સરળતા ખાતર અને એમને સરળ પડશે તો પેમેન્ટ સમયસર થશે. એટલા માટે થઈ અને બેંક કોઈ મગજ લગાવ્યા વગર, મેં કીધું ને, બેંક પાસબુકમાં જે નામ લખેલું છે એ નામ બેઠું ને બેઠું અહીંયા અંગ્રેજીમાં લખવાનું છે. આ વસ્તુ એકદમ ખાસ ધ્યાન રાખવાની છે. પછી જે બેંકનો એકાઉન્ટ નંબર,
બેંકના એકાઉન્ટ નંબરમાં બી પાસબુકમાં પહેલાં 5 ઝીરો લખ્યા હોય તો 5 ઝીરો લખો, 10 ઝીરો લખ્યા હોય તો 10 ઝીરો લખો, પહેલું 1 લખ્યું હોય પછી ઝીરો લખ્યા હોય તો એ લખો. પણ જેવું પાસબુકમાં લખ્યું છે ને એવો સેમ ટુ સેમ બેંક એકાઉન્ટ અહીંયા નંબર આપણે લખવાનું છે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એકાઉન્ટ નંબર લખવામાં એકાઉન્ટ નંબર ખોટો લખાય છે, બાકી કોઈ, કારણ કે આમાં તો આંકડાકીય જ માહિતી છે એકાઉન્ટ નંબરમાં, એટલે બધા જ આંકડા લખે છે, પરંતુ અધૂરા નંબર હોય છે. મેં કીધું તેમ આગળ 2 કે 3 કે 4 ઝીરો હોય તો એ ઝીરો પછીના આંકડા લખવામાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુ કોઈ પણ જાતની મગજ લગાવ્યા વગર, પોતાની કોઈ પણ બુદ્ધિ વાપર્યા વગર પાસબુકમાં જે છે તે અહીંયા લખી દેવાનું છે, અંદરથી બેઠું કોપી અહીંયા કરવાનું છે. પછી સૌથી મહત્ત્વની વસ્તુ છે IFSC કોડ. IFSC કોડમાં પહેલાં 4 આંકડા, ટોટલ 11 આંકડાનો IFSC કોડ હોય છે. એમાં પહેલાં 4 આંકડા છે ને એ હંમેશા આલ્ફાબેટ એટલે ABCD જ હોય, આટલું યાદ રાખવાનું છે. પહેલાં 4 આંકડા ABCDમાંથી જ કંઈ હોય, A to Z માંથી કોઈ બી 4 કેરેક્ટર હોય. જેમ કે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ હોય તો SBIN, આ 4 આંકડા અથવા તો 4 અક્ષર હોય. પાંચમું જે છે એ હંમેશા ઝીરો હોય. ઘણા બધા O લખે છે, એ O નથી. પાંચમું જે અક્ષર છે એ હંમેશા IFSC કોડમાં ઝીરો હોય, આટલું ધ્યાન રાખવાનું છે હંમેશા. અને પછી જે 5 આંકડા રહી છે, 6, એ 6 આંકડા પણ હોઈ શકે છે અને આલ્ફાબેટ એટલે કે A to Z માંથી પણ હોઈ શકે છે. એ તમારે પાસબુકમાં ખાસ જોવાનું છે. ઘણા બધા બહેનો O અને ઝીરોમાં ભૂલ કરે છે, ખાસ કરીને બેંક ઓફ બરોડામાં હું તમને કહી દઉં કે પહેલાં 4 કેરેક્ટર BARB છે, પાંચમું ઝીરો છે અને પછીના જે 6 છે ને એ આલ્ફાબેટ એટલે A to Z છે. એટલે તમને ત્યાં ઝીરો જેવું કંઈ વંચાય ને તો એ O છે. ખાલી પાંચમું અક્ષર જે ખરો એ ઝીરો છે. બાકી બેંક ઓફ બરોડામાં બાકી બધા A to Z માંથી કોઈ એક આલ્ફાબેટ છે, અક્ષર છે. ખાલી પાંચમું ઝીરો છે એટલું યાદ રાખવાનું છે. એટલે બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ હોય તો એ આપણે ધ્યાન રાખવાનું છે. બીજું એક મહત્ત્વની વસ્તુ છે કે ઘણી બધી બેન્કો છેલ્લા 2-3 વર્ષમાં મર્જ થઈ ગઈ છે. એટલે કે કોઈ નાની બેંક હોય મોટી બેંકમાં મર્જ થઈ. ઉદાહરણ તરીકે ડેના બેંક છે તો ડેના બેંક હવે બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ છે. તો ડેના બેંકના જેટલા બી એકાઉન્ટ છે એ હવે એના IFSC કોડ ને બધું બદલાઈ ગયું છે. એટલે આવા કોઈ લાભાર્થી હોય તો એમને એટલું કહેવાનું છે કે બેંકમાં જઈને નવા IFSC કોડ લઈ લે. કારણ કે જો જૂના IFSC કોડ સાથે તમે અપલોડ કરશો માહિતી તો એ પેમેન્ટ થશે નહીં અને પેમેન્ટ રિજેક્ટ થશે. અથવા તમે સાદામાં સાદું અથવા તો સારામાં સારો ઓપ્શન છે કે આપણે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી દેવાનું. પોસ્ટ ઓફિસના એકાઉન્ટ આપણે નમોશ્રીમાં પણ ચાલે છે અને PMMVIમાં પણ ચાલે છે. એટલે એ તમે અહીંયા ખોલાવી શકો છો. એટલે આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. પછી છે લાભાર્થી પાસે પાસબુકની કોપી છે. આનું પણ આપણે શુદ્ધ ગુજરાતી કરી દઈશું. જો હા હશે તો તમને નીચે એનું ફોટો પાડવાનો ઓપ્શન આપશે. જ્યાં સુધી તમે ડોક્યુમેન્ટ એટલે આજે આગળ આપણે જોયું જે કેટેગરી સિલેક્ટ કરી છે એ કેટેગરીનું આધાર તરીકેનું જે ડોક્યુમેન્ટ છે એ અને પાસબુક આ બંનેનો ફોટો અપલોડ નહીં કરો ત્યાં સુધી આ ફોર્મ મેડિકલ ઓફિસરશ્રીના લોગિનમાં જશે નહીં. એટલે આ વસ્તુ બહુ જ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા બહેનો એવું કહે છે કે મેં ફોર્મ ભરી દીધું છે, પણ બંને ફોટા હોવા જરૂરી છે. આ બધી માહિતી હોવી જરૂરી છે. તો અને તો જ આ ફોર્મ સબમિટ થશે અને મેડિકલ ઓફિસરશ્રીના લોગિનમાં જશે. એટલે આ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. હવે હું તમને બીજા જે ઓપ્શન્સ છે તેની વાત કરું તો આપણી પાસે પછી છે ડોક્યુમેન્ટ અપલોડ બાકી હોય તેવા લાભાર્થી. એટલે મેં તમને જે ઓપ્શન આપ્યો કે ડોક્યુમેન્ટ અપલોડ અત્યારે કરવા છે તો તેમાં તમે ના સિલેક્ટ કરશો તો એ બધા લાભાર્થી અહીંયા આવી જશે. એટલે એમાં તમારે પછી ઓટોમેટિક કેટેગરી સિલેક્ટેડ હશે. તમારે કેટેગરી સિલેક્ટ કરવાની જરૂર નથી.
અહીંયા ફક્ત ફરીથી તમને પૂછવામાં આવશે. તમે હા કરશો એટલે અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. એટલે આ એવા લાભાર્થી છે જેની નોંધણી થઈ ગઈ છે નમોશ્રીમાં. તમે રિપોર્ટ જોતા હશો તો તમને એવું બતાવશે કે સંભવિત લાભાર્થી કેટલા છે, એમાંથી નોંધણી કેટલાની થઈ. તો પહેલો જે ઓપ્શન આપણે જોયો એમાં નોંધણી કરી દેશો અને ડોક્યુમેન્ટ બાકી હશે તો એ તમને અહીંયા દેખાશે. એટલે આપણે પહેલાં જેટલા પણ લાભાર્થી છે આપણને ખબર છે કે આ લાભાર્થી નમોશ્રીની 12 પૈકી કોઈ પણ એક કેટેગરીમાં આવે છે. તો એ આપણે અહીંયા નોંધણી પહેલા ઓપ્શનમાં જે સંભવિત લાભાર્થીની યાદી છે એમાં જઈ અને એની નોંધણી કરી દેવાની છે. પછી એના જ્યારે ડોક્યુમેન્ટ આવે ત્યારે આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરીશું. ત્રીજો ઓપ્શન છે રિજેક્ટ થયેલા લાભાર્થીની યાદી. એટલે કયા રિજેક્ટ થયેલા? એ રિજેક્શન મેડિકલ ઓફિસર શ્રી કરી શકે છે, THO શ્રી કરી શકે છે, રાજ્ય કક્ષાએથી રાજ્યની ટીમ કરી શકે છે અને PFMSમાંથી પણ રિજેક્શન આવી શકે છે. હવે આમાં PFMSમાંથી રિજેક્શન આવવાનું કારણ કે MO શ્રી THO શ્રી તો ડોક્યુમેન્ટ ખોટા હોય અથવા બેંક એકાઉન્ટની માહિતી ખોટી હોય તો તમને રિજેક્ટ કરી શકે છે. પણ PFMSમાંથી રિજેક્ટ થવાનું મહત્તમ જે કારણ છે એ જે બેંકનું ખાતું છે એ ફ્રીઝ થઈ ગયેલું છે અથવા તો બંધ થઈ ગયું છે. ખાતું છે પણ એ બંધ છે. કારણ શું? કારણ આપણે KYC નથી કરાવ્યું. એટલે કે આપણા જે ઓળખના અને રહેઠાણના પુરાવા છે એ અમુક સમય આપણે બેંકમાં જમા કરાવવા પડે. જો આપણે ના જમા કરાવીએ તો આપણું બેંકનું ખાતું બંધ કરી દેવામાં. બંધ એટલે કે એમાં આપણે કોઈ નાણાકીય વ્યવહાર ના કરી શકીએ જ્યાં સુધી આપણે એમાં ફરીથી ડોક્યુમેન્ટ આપણે જમા ના કરાવીએ. એટલે આવા કોઈ બી લાભાર્થી હોય જેનું એકાઉન્ટ ઘણા ટાઈમથી કોઈ પણ વપરાશમાં નથી આવેલું તો એવા લાભાર્થીની માહિતી અપલોડ કરતાં પહેલાં બેંકમાં જઈ અને એમનું KYC અથવા તો બેંકમાં જઈને એમનું એકાઉન્ટ ચાલુ છે કે નથી એ આપણે એક વખત ખરાઈ કરાવી લેવી જોઈએ. કારણ કે પછી શું થાય છે કે માહિતી બધી સાચી હોય, તમે એવું કહો બેંક એકાઉન્ટ સાચો છે, IFSC કોડ સાચો છે, બધું જ સાચું છે, ઇવન રાજ્ય કક્ષાની ટીમ દ્વારા પણ એ અપ્રૂવ કરી દેવામાં આવે છે. પણ PFMSમાંથી જ્યારે બેંકમાં માહિતી મોકલવામાં આવે છે ત્યારે બેંકમાંથી એ પેમેન્ટ રિજેક્ટ થઈને પાછું આવે છે. તો આવા કિસ્સામાં હું કે તમે કંઈ કરી શકીએ એમ નથી. ફક્ત એક જ વસ્તુ કરી શકાય એવી છે અને એ છે કે બેંકમાં જઈ અને એ ખાતું આપણે ફરીથી એક્ટિવ કરાવીએ અથવા તો ચાલુ કરાવીએ. અને એના માટે જે કંઈ પ્રક્રિયા કરવાની થતી હોય એ આપણે બેંકમાં જશું તો આપણને ખબર પડશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પછી જે મહત્ત્વની વસ્તુ છે પ્રસૂતિની સંખ્યા સુધારવા માટેની યાદી. આ શેના માટે છે? તો મેં તમને પહેલાં જ કીધું કે આપણે 2 પ્રસૂતિની વ્યાખ્યામાં શું આવે છે તો 24 અઠવાડિયા પછી સગર્ભાવસ્થાના 24 અઠવાડિયા પછી જીવિત જન્મ અથવા મૃત જન્મ થયેલ હોય તો એવા કિસ્સામાં આપણે એને પ્રસૂતિમાં ગણીશું. જો એબોર્શન કસુવાવડ અથવા MTP થયેલું હશે તો એને આપણે પ્રસૂતિની વ્યાખ્યામાં નહીં લઈએ. એટલે કોઈનું 2 એબોર્શન હોય અને ત્રીજી વખત સગર્ભા બને તો એ લાભાર્થીને નમોશ્રી યોજનાનો લાભ મળવા પાત્ર છે. પણ આપણી પાસે ઘણા બધા લાભાર્થી એવા છે કે જેની અગાઉની પ્રસૂતિની માહિતી ટેકો પ્લસમાં નથી. એટલે તમે અત્યારે એવું બતાવો કે આ લાભાર્થીની ત્રીજી સગર્ભા છે અથવા તો ત્રીજી વખત સગર્ભા થયા છે. હવે આગળની 2 સગર્ભા અવસ્થાનું પરિણામ આપણી પાસે નથી કે જીવિત જન્મ હતા કે મૃત જન્મ હતા કે એબોર્શન હતું, કસુવાવડ હતી કે MTP હતી. તો એવા લાભાર્થીની યાદી તમને અહીંયા દેખાશે. અહીંયા એક ઉદાહરણ તરીકે અહીંયા એક નામ દેખાય છે, એ નામ આપણે ક્લિક કરીશું. આગળ જશું એટલે સભ્યની માહિતી ઉપર આવશે. તમે જોઈ શકો છો ગ્રેવિડા. ગ્રેવિડા એટલે કે પ્રસૂતિની સંખ્યા. કેટલી વાર આ બેન છે એ પ્રસૂતિ એમને અથવા તો સગર્ભા થયા છે તો આપણે જોઈ શકીએ છીએ કે 3 વખત. ડિલિવરી કાઉન્ટ એટલે કે જીવિત અને મૃત જન્મની સંખ્યા ટેકોમાં કેટલી છે તો ટેકોમાં 2 છે એટલે આપણને અહીંયા 2 દેખાય છે. હવે ત્રીજી જે સગર્ભાવસ્થા છે તેનું શું છે? કારણ કે આ બેનની ડિલિવરી જે અત્યારે છેલ્લી સગર્ભાવસ્થા નોંધાઈ છે એની ડિલિવરી પણ થઈ ગઈ છે. હવે નિયમ પ્રમાણે ત્રીજી વખત સગર્ભાવસ્થા હોય તો એ લાભાર્થીને લાભ મળવા પાત્ર નથી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે 2 જ વખત એને જીવિત અથવા મૃત જન્મ.
જીવિત જન્મ પછી જો બાળ મરણ થયું હોય તો પણ એ પ્રસૂતિમાં જ ગણવામાં આવે છે. એટલે ઘણી બધી વખત એવી પણ ક્વેરી આવે છે કે હાલ જીવિત બાળક એક જ છે તો લાભ મળે કે ના મળે, પણ ના મળે. આપણે પ્રસૂતિની સંખ્યા ઉપર લાભ આપવાનો છે. એટલે આ વસ્તુ આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાની છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકનું શું છે એ ટેકોમાં માહિતી નથી. એટલે તમને નીચે લખવામાં આવે છે કે તમારે અગાઉ ક સુવાવડ અથવા અબોર્શન થયેલ છે, અબોર્શન, એમટીપી, ક સુવાવડ કંઈ પણ. જો તમે હા સિલેક્ટ કરશો તો ઉપર જેટલો બી ગેપ હશે, ઉપર એકનો ગેપ છે તો એ તમે અહીંયા નાખી શકશો. તમે એક નાખી અને નેક્સ્ટ કરશો એટલે આ લાભાર્થી નમોશ્રી માટે એલિજિબલ થઈ જશે અને એનું તમારે જે પ્રમાણે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, બેંક ડિટેલ નાખવાની છે, એ આપણે અહીંયાથી નાખી શકશું. હવે હાલ અમારે રાજ્ય કક્ષાએ જે બધા પ્રશ્નો આવે છે કે નમોશ્રીમાં નામ દેખાતા નથી, તો એમાં મોટે ભાગના અમને આવા જ કિસ્સા મળે છે કે ગ્રેવિડા અથવા તો પ્રસૂતિની સંખ્યા 3 હોય અને એબોર્શનની સંખ્યા જ્યારે નાખવામાં આવતી હોય ત્યારે અહીંયા 0 નાખવામાં આવે છે. એના કારણે શું થાય કે ત્રીજી સગર્ભા અવસ્થા ગણી લેવામાં આવે છે અને એને નમોશ્રીનો લાભ મળતો નથી. એટલે અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે ગ્રેવિડા 3 નાખી હોય ત્યારે એની અબોર્શન, એમટીપી અથવા ક સુવાવડની માહિતી તમે અહીંયા નાખો. બરાબર છે? 3 અથવા 4 તમે નાખો છો ગ્રેવિડા અને પછી અહીંયા અબોર્શન નહીં નાખશો તો એ ઓટોમેટિક નમોશ્રીમાંથી નીકળી જશે. એટલે આ વસ્તુ આપણે ખૂબ જ ધ્યાન રાખવાની છે. બીજું ધ્યાન રાખવાનું મેં જે આગળ કીધું એ પ્રમાણે કે કેટેગરી સિલેક્ટ કરતી વખતે નથીનો ઓપ્શન 2 વખત સિલેક્ટ કરી અને જો સેવ કર્યું તો પણ એ લાભાર્થીનું નામ નમોશ્રીમાંથી નીકળી જશે. એટલે આ વસ્તુ આપણે ખૂબ ધ્યાન રાખવાની છે કે આવા લાભાર્થી જે ખરેખર એમને લાભ મળવા પાત્ર છે પરંતુ આવી નાની નાની ભૂલોને કારણે નામ નથી દેખાતા, અમે એનું નિરાકરણ લાવવા જઈ રહ્યા છીએ. પણ હાલ હવેથી આ ભૂલ ના થાય એનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અને આશા બહેનો પણ જ્યારે માહિતી લઈને આવતી હોય FHW બહેનો પાસે, ખાસ કરીને શહેરી વિસ્તારમાં, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખી અને એ પ્રમાણે એન્ટ્રી થાય છે એ થોડુંક એન્શ્યોર કરવાનું થાય છે. એટલે આ રીતે નમોશ્રીમાં 4 ઓપ્શન આપવામાં આવેલા છે. હવે તમે વિચારશો કે સાહેબે નમોશ્રી ઉપર જ કેમ આટલી મોટી વાર્તા કરી? કારણ કે નમોશ્રીના આપણે વાર્ષિક 5 લાખથી વધારે લાભાર્થીની ગણતરી છે અને એ લાભાર્થીઓને સમયસર લાભ મળે એના માટે આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. હા, રાજ્ય કક્ષાએથી ગયા વર્ષે પેમેન્ટ મોડું સ્ટાર્ટ થયેલું, પણ હવે રાજ્ય કક્ષાએથી નમોશ્રીના પેમેન્ટમાં કોઈ પ્રશ્ન નથી. હા, પ્રશ્ન આ જ છે કે આપણે જે માહિતી એન્ટર કરી છે તે ખોટી હોવાના કારણે લાભાર્થીને લાભ મળી શકતો નથી. ખાસ કરીને બેંકની વિગતો વત્તા તમારી જે આ મેં ગ્રેવિડાની વાત કરી, પેલો નથીનો ઓપ્શન સિલેક્ટ, આ બધી માહિતી તમને તમારા ડેટા એન્ટ્રી ઓપરેટરના કોમ્પ્યુટરમાં, PSCના, ઇવન FHW બેન પોતાનું ટેકો જો કોમ્પ્યુટર કે લેપટોપમાં ઓપન કરશે તો ત્યાં પણ હેલ્પ ડેસ્ક ટૂલ સર્ચ કરીને એક ઓપ્શન છે જેમાં તમે કોઈ પણ લાભાર્થીની ID નાખી અને એની વિશે આ બધી માહિતી, ઇવન નમોશ્રીનું પેમેન્ટ થયું છે કે નથી થયું, રિજેક્ટ થયું છે તો કયા લેવલથી રિજેક્ટ થયું છે, કેટલા પેમેન્ટ થયા છે, એ બધી વસ્તુ ત્યાં તમને દેખાશે. બીજી એક ક્લેરિફિકેશન આપી દઉં કે શરૂઆતમાં ગયા વર્ષે શરૂઆતમાં જે લાભાર્થીઓને KPSYનો પ્રથમ હપ્તો ચૂકવાયેલો હતો એવા લાભાર્થીનું નમોશ્રીનું પેમેન્ટ આપણે આવતા 10 દિવસ પછી સ્ટાર્ટ કરીશું. કારણ કે એ લોકોને પહેલું ઇન્સ્ટોલમેન્ટ આપણે આપવાનું નથી. સીધું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટથી એમનું પેમેન્ટ સ્ટાર્ટ થશે. એટલે એ કામગીરી આપણે અત્યારે ચાલુ છે, જે સોફ્ટવેરમાં ફેરફાર કરવાના છે. એટલે આવતા 10થી 15 દિવસ પછી એવા લાભાર્થી જેને KPSYનો પહેલો હપ્તો અગાઉ ચૂકવાયેલો હતો અને બીજો, ત્રીજો અને ચોથો હપ્તો આપણે નમોશ્રીમાંથી ચૂકવવાનો થાય છે, એવા લાભાર્થીનું ચૂકવણું આવતા 10-15 દિવસ પછી ચાલુ થશે. એટલે આવા કોઈ લાભાર્થી હોય તો એમને કદાચ લાભ ના મળ્યો હોય અને તમારી પાસે રજૂઆત આવે તો મહેરબાની કરીને આ મુજબ તમે જવાબ આપી શકો છો. એટલે મારે જે થોડી ઘણી વાત કરવી હતી એ મેં કરી છે. બીજું FHW બહેનોને મમતા સેશનનું
પ્લાનિંગ એટલે મમતા સેશન આજે થયું નથી થયું તો કેટલા લાભાર્થી આવ્યા, એ બધી માહિતી માટેનું એક મોડ્યુલ પણ આપણે તૈયાર કરેલું છે, એ ટૂંક સમયમાં આવશે. બીજું એક ખાસ જણાવી દઉં કે ઘણા બધા FHW બહેનોને ઘણી બધી જગ્યાએથી ટેકો વિશેની માહિતી મળે છે, પણ એ માહિતી સાચી છે ખોટી છે એની મહેરબાની કરીને ખરાઈ કરો. તમને જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે રાજ્ય કક્ષાએ ટેકો ટીમનો સંપર્ક કરી શકો છો. વત્તા રાજ્યની ટેકો ટીમનું એક યુટ્યુબ ચેનલ ચાલે છે સ્ટેટ ટેકો ટીમના નામથી. એ યુટ્યુબ ચેનલ ઉપર આપણે જેટલા બી ટેકોના વિડીયોઝ બનાવેલા છે એ બધા વિડીયોઝ જૂના સેટકોમ, નવા સેટકોમ, ઇવન આજના સેટકોમ પણ અઠવાડિયા પછી આપણે એ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું. એટલે આવા બધા જેટલા પણ ટેકોના લગતા વિડીયોઝ છે એ તમને આ ચેનલ ઉપરથી મળી જશે. તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે ટેકો ટીમનો સંપર્ક કરી શકો છો. તમારી પાસે ટેકો હેલ્પલાઇનનો ઓપ્શન છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા તમારા મેડિકલ ઓફિસરશ્રી અથવા તો તાલુકામાં પહેલાં જે ટેકો કોર્ડિનેટર તરીકે કામ કરતા હતા એવા આયુષ ડૉક્ટર હશે, એ લોકોની મદદ લઈ શકો છો. THO સર, ઘણા બધા પ્રોગ્રામ આસિસ્ટન્ટ પણ ખૂબ જ સારી કામગીરી કરે છે અને ખૂબ જ સરસ રીતે ટેકો વિશે જાણકારી ધરાવે છે. તો એવા લોકોની તમે મદદ લઈ શકો છો. પણ મહેરબાની કરીને કશેથી ખોટી માહિતી લઈ અને ખોટી રીતે એન્ટ્રી ના કરશો. ખાસ કરીને જે રીતે ખ્યાતિબેને વાત કરી કે LMP અને મોબાઈલ નંબર આ ખૂબ જ મહત્ત્વના છે. ફક્ત કિલકારી માટે નહીં, પરંતુ દરેક પ્રોગ્રામ, ઇવન તમે જાણો છો કે નમોશ્રીનું બીજો હપ્તો 6 મહિના પછી આપવામાં આવે છે. હવે LMP જ ખોટી હશે તો એનો 6ઠ્ઠો મહિનો ક્યારે થયો કેવી રીતે ખબર પડશે? વેરી હાઈ રિસ્કમાં 8 મહિના પૂર્ણ થયાથી આપણે પહેલો હપ્તો આપવાનો છે. હવે LMP જ ખોટી હશે તો એના 8 મહિના પૂરા થશે, ક્યારે થશે? નહીં થાય. ખોટી LMP હશે ને 8 મહિના પહેલાં ડિલિવરી થઈ ગઈ કે એવું કંઈ થયું તો એને લાભ નહીં મળશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે LMP એક ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. હવે તમારા સ્ક્રીન ઉપર તમને ટોલ ફ્રી નંબર્સ દેખાય છે, એના ઉપર કોલ કરી અને તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી પૂછી શકો છો. પ્રશ્ન આવે ત્યાં સુધી આપણે થોડીક બીજી બી વાત કરી લઈએ. આશાબહેનો માટે. આશાબહેનો ઘણું સારું કામ કરી રહ્યા છીએ. આશાબહેનોનું ઇન્સેન્ટિવ પણ સમયસર અત્યારે ચૂકવાઈ રહ્યું છે. ઘણા બધા જિલ્લામાં 5 તારીખ 10 તારીખ સુધીમાં ચૂકવણું થાય છે. વત્તા આશાબહેનોએ HBNC HBYCની મુલાકાત કરવાની છે. એ ખૂબ જ મહત્ત્વની મુલાકાત છે. તમે જાણો છો કે માતા મરણ અને બાળ મરણ એ 42 દિવસમાં મહત્તમ થાય છે. 42 કરતાં બી સૌથી મહત્તમ 7 દિવસમાં થાય છે. એટલે જેવી કોઈ પણ સગર્ભા બેનને, કારણ કે આપણી મોટે ભાગની ડિલિવરી હોસ્પિટલ ડિલિવરી થાય છે, તો એ હોસ્પિટલ ડિલિવરી પછી ડિસ્ચાર્જ મળ્યાથી આ વસ્તુ વિઝિટ થાય, HBNCની મુલાકાત થાય એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ત્યાર પછી હોસ્પિટલેથી તો હેમખેમ બધા આવે છે, પછી ઘરે શું કરવું, કઈ રીતે કરવું, બાળકને કંઈ થાય તો શું કરવું, એ બધી માહિતી ઘણી બધી વખત લાભાર્થીને હોતી નથી. ઇવન શહેરી વિસ્તારમાં જે એજ્યુકેટેડ પીપલ્સ છે અથવા તો જે ભણેલા ગણેલા લોકો છે, જે સારી નોકરી કરે છે અથવા તો શહેરમાં રહી છે, પોશ એરિયામાં રહી છે, એને પણ ઘણી બધી વખત આ માહિતી નથી હોતી કે મારા બાળકને આવું થાય છે. જેમ કે એક સિમ્પલ ઉદાહરણ આપું કે બાળકને તમે ધાવણ આપ્યા પછી ખભે નાખી અને થપકારો નહીં અને ઓડકાર ના આવે તો બાળકને ઉલટી થાય. આ એક સામાન્ય વસ્તુ છે, પણ ઘણા બધા લોકોને આ વસ્તુ નથી ખબર. એટલે આપણી આશાબહેનોનો રોલ ત્યાં ખૂબ જ મહત્ત્વનો થાય છે. મહેસાણા સવાલ પૂછશો? એટલે આ HBNCની જે મુલાકાત છે એ તમે 6 કે 7 અથવા તો ઓછી, ઘણી બધી વખત બાળક અથવા તો માતાની તબિયત સારી ના હોય તો લાંબા સમય સુધી એમને હોસ્પિટલમાં રહેવું પડે છે. તો જેટલા પણ દિવસ પછી માતા અને બાળક ઘરે આવે ત્યારે આપણે એમની ચોક્કસથી મુલાકાત લઈએ. ભલે ગાઈડલાઇનમાં આપણને અમુક દિવસે કીધું છે, પણ જરૂરિયાત જણાય તેવા કિસ્સામાં આપણે એમની રોજિંદી મુલાકાત પણ લઈ શકીએ છીએ. કારણ કે એ તો લાભાર્થી આપણા વિસ્તારનું છે. 1000ની વસ્તી એટલે ખૂબ જ નાના વિસ્તારમાં તમારી કામગીરી હોય છે. મહેસાણા
હલો. હા બોલો બેન. હા નમસ્તે. મહેસાણા જિલ્લો, તાલુકો જોટાણા, પીએસસી માકણજ. અમારો પ્રશ્ન છે, અમારા હાઇરિક એએનસી ની ડિલિવરી મહેસાણા સિવિલમાં થઈ છે, પણ આશાબેનને એનું પેમેન્ટ મળે નથી. ઓકે, મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે વેરી હાઈ રિસ્કના કિસ્સામાં આશા બહેનોને 3,000 રૂપિયા મળવાપાત્ર છે, જે રાજ્ય સરકારના ઠરાવમાં લખેલું છે. હવે આ ચૂકવણું અમારી અતિ જોખમીની ડિલિવરી મહેસાણા સિવિલમાં થઈ છે, પણ તેનું પેમેન્ટ આશાબેનને મળે નથી. હા બે, હું એનો જવાબ આપું છું. તમે તમારો સવાલ પૂછી લીધો છે, મારો જવાબ હું સાંભળી લઉં. એટલે અતિ જોખમી સગર્ભાની જે જિલ્લા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડિલિવરી થશે તો આશાબેનને પણ 3,000 રૂપિયા મળવાપાત્ર છે. હવે આમાં ચૂકવણું હાલ કઈ રીતે થાય છે? તો આપણા ચૂકવણું એ રીતે થાય છે કે લાભાર્થીને પહેલાં 5,000નો પ્રથમ હપ્તો ચૂકવાય છે. ત્યાર પછી અઠવાડિયા 10 દિવસ પછી જો એની ડિલિવરી જિલ્લા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં થયેલી હશે તો એને 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. લાભાર્થીના કુલ 15,000નું ચૂકવણું થઈ જશે પછી આશાબેનના 3,000 રૂપિયા મળશે. હવે આશાબેનને રૂપિયા મળવા નથી મળ્યા એના 2 કારણ છે. પહેલું એક કારણ છે કે લાભાર્થીને જ હજુ 15,000 નથી મળ્યા. બીજું કારણ એ છે કે આશાબેનની જે બેંકની વિગતો છે, જે રીતે આપણે લાભાર્થીની બેંકની વિગતો ચેક કરવાની છે એ રીતે આશાબેનોની, એટલે તમામ આશાબેનો તમારા જે ડેટા એન્ટ્રી ઓપરેટર ભાઈ કે બેન હોય એની પાસે ટેકોમાં તમારું એકાઉન્ટની માહિતી સાચી છે કે નથી અથવા નાખી છે કે નથી, કારણ કે ઘણા બધા આશાબેનોની તો બેંકની વિગતો જ નથી નાખવામાં આવી. એટલે મારી તમામ આશાબેનોને વિનંતી છે કે આજે જો પીએસસી ઉપર હાજર હોવ તો આજે જ અથવા આવતા અઠવાડિયે તમે તમારા ડેટા એન્ટ્રી ઓપરેટર ભાઈ કે બેન પાસે ટેકોમાં તમારી બેંકની વિગતો ચેક કરાવી લેશો તો તમારું આ પેમેન્ટ થઈ જશે. અમરેલી. હેલો. હા બોલો બેન. મેં 15 દિવસ પહેલા 2 લાભાર્થીના ફોર્મ ભર્યા. મારા ટેકોમાં બતાતા હતા, અત્યારે હાલમાં ટેકોમાં લાભાર્થી નથી બતાતા, અને ડેશબોર્ડ ઉપર મેડમના ડેશબોર્ડ ઉપર નામ જ નથી આવતા. ચોક્કસથી અમે આ વસ્તુ ચેક કરાવી લઈશું. તમે તમારા મેડિકલ ઓફિસર મારફતે એ 2 લાભાર્થીના જે ટેકો આઈડી છે એ અમે ઈમેલ મોકલી આપ્યો છે. વાંધો નહીં બેન, એનો જવાબ તમને મળી જશે. આવતા 2 દિવસમાં તમને ઈમેલનો જવાબ મળી જશે. ઓકે. એટલે વેરી હાઈ રિસ્કનું આશાબહેનોનું પેમેન્ટ આ રીતે પ્રોસેસ થાય છે. એટલે સૌથી પહેલાં તો તમામ આશાબહેનો પોતાની બેંકની વિગત, કારણ કે અત્યારે કદાચ તમારા લાભાર્થી નથી પણ ભવિષ્યમાં તમારા અતિ જોખમી સગર્ભા બહેનો આવી શકે છે અને ત્યારે તમને 3,000 રૂપિયા મળવાપાત્ર થશે. તો હાલ ટેકોમાં આશાબેનની જે બેંકની વિગતો છે એ પણ આપણે આપણા ડેટા એન્ટ્રી ઓપરેટર ભાઈ કે બેન જે હોય એમની પાસે વેરીફાઈ કરાવવાની છે. આ વસ્તુ ખૂબ અગત્યની છે અને ધ્યાન રાખવાની છે. હા, પછી હું HbNC વિઝિટની વાત કરતો. HbNC વિઝિટમાં આ બાબતો ખૂબ જ મહત્ત્વની છે. HbNCની તાલીમ ખૂબ સારી કરવામાં આવી છે અને એ પ્રમાણે જો આશાબહેનો કામગીરી કરશે તો આપણે ચોક્કસથી બાળ મરણ ઘટાડી શકીશું. સર, હું વડોદરા સાવલી તાલુકામાંથી અર્બન મેડિકલ ઓફિસર વાત કરું છું. હા બોલો. સર, આપણે જે નમોશ્રીમાં એપ્રુવલમાં જે પોસ્ટના ખાતા મૂકે છે એમાં એ લોકો કાર્ડ આપે છે અને એ કાર્ડમાં એ લોકો ગુજરાતીમાં નામ લખતા હોય છે. ઓકે. તો એનું એપ્રુવલમાં થોડું થાય છે કે કઈ રીતે આપવું, એમ જે ગુજરાતીમાં લખેલું છે એના પ્રમાણે જ આપવું કે ઇંગ્લિશમાં લખવું છે તો કયું નામ લખવું એમાં? હજુ પણ કહીશ કે બેંકની વિગતમાં નામ હંમેશા અંગ્રેજીમાં લખજો. ભલે પણ એમાં જેમ કે મને ધ્યાન છે ત્યાં સુધી આધાર બેઝ હોય છે એકાઉન્ટ, તો આધાર કાર્ડ મુજબ નામ લખીએ તો અલગ, એટલે બધું અલગ થતું હોય છે, કઈ ખ્યાલ નથી આવતો. તમે ગુજરાતીમાં જે નામ લખ્યું છે એનું ફક્ત ટ્રાન્સલેટ કરી અને અંગ્રેજીમાં નામ લખજો, કારણ કે જ્યારે PFMS, કારણ કે PFMS એ ભારત સરકારનું પોર્ટલ છે, એટલે PFMSમાં જ્યારે માહિતી જશે એ ફક્ત ને ફક્ત અંગ્રેજીમાં હશે તો જ એક્સેપ્ટ કરશે. એટલે તમે ભલે સર ઘણીવાર સરનેમ આગળ નામ પાછળ તો એવું કોઈ એનો વાંધો નથી, એનો વાંધો નથી, એ અમારી ટીમ જોઈ લેશે, એનો વાંધો નથી. ફક્ત અંગ્રેજીમાં નામ હોવું જોઈએ, જેવું પાસબુકમાં તમે કહો છો એ પ્રમાણે પોસ્ટમાંથી ગુજરાતીમાં કાર્ડ ઉપર લખીને આપે છે, એ તમારી વાત સાચી છે,
પણ એનું અંગ્રેજીમાં ભાષાંતર કરી ટ્રાન્સલેટ કરી અને તમારે લખવાનું રહેશે. ઓકે. અને અને even- સર બીજું હા બોલો. વેરી હારીસમાં સર મારા 2 ડિલિવરી થયા હતા SSG માં. હા. હવે ત્યાંથી એન્ટ્રી નહોતી થઈ એટલે અમારા FAW એની એન્ટ્રી કરેલી છે, પણ ડિસ્ચાર્જ એનું પેન્ડિંગ રાખેલું. હવે હાર્ડના ટેકો ડેશબોર્ડ ઉપર ડિસ્ચાર્જ પેન્ડિંગમાં કે નામ એના આવતા નથી, એટલે એનું પેમેન્ટ બી શક્ય નથી થતું. વાંધો નહીં, તમે અલગથી આ માહિતી અમને મોકલી આપજો, અમે એનું કંઈ નિરાકરણ લાવીશું. આ જે મેડિકલ ઓફિસર મેડમે જે રજૂઆત કરી એમાં 2 મુદ્દા ખાસ મહત્ત્વના છે. એક તો બેંક એકાઉન્ટમાં નામ અંગ્રેજીમાં જ લખવાનું છે. મેડિકલ ઓફિસરને એ ચેન્જ કરવાના, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ અને નામ આ બદલવાના ઓપ્શન્સ છે. THO સરમાં અથવા DYHO સરમાં પણ આ ઓપ્શન અમે આપીશું. બીજું જે વેરી હાઈ રિસ્કનો પ્રશ્ન છે, તો વેરી હાઈ રિસ્કમાં જેટલી પણ ડિલિવરી થાય છે એ હોસ્પિટલ એન્ટ્રી કરશે ને તો જ લાભાર્થીને લાભ મળવા પાત્ર છે. એટલે જ્યારે પણ તમારી કોઈ ડિલિવરી થાય છે તો તમે તમારા THO સર મારફતે RCHO સરને ઇન્ફોર્મ કરી અને જે હોસ્પિટલમાં ડિલિવરી થઈ હોય એ જ હોસ્પિટલમાં એની એન્ટ્રી થઈ કે નથી થઈને એ એન્શ્યોર કરાવવાનું છે. કારણ કે તો ને તો જ એ લાભાર્થીને લાભ મળશે. જે મેડમે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે હવે ડિસ્ચાર્જની એન્ટ્રી નથી થતી અને ડિસ્ચાર્જ ડેટ વગર આપણે 7 દિવસનું રોકાણ સુનિશ્ચિત નહીં કરી શકીએ, એટલે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી અને તમારે એન્ટ્રી હોસ્પિટલથી જ થાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ભરૂચ. હું તાલુકો અંકલેશ્વર હા બોલો. ગીતાલી PSC માંથી બોલું છું. બોલો બેન. હવે મારે પ્રશ્ન એવું છે કે ટોટલ ANC પ્રોફાઇલની વાત છે કે ANC પ્રોફાઇલ મારી 32 થઈ ગઈ છે, પણ ને ટેકોમાં બી એન્ટ્રી કરી દીધી છે બધી, પણ છતાં બી કમ્પ્લીટ પ્રોફાઇલમાં નથી બતાવતું. વાંધો નહીં, અમે તમારી માહિતી નોંધી લીધી છે. અમે એક વખત રિપોર્ટ ચેક કરી અમે એક વખત રિપોર્ટ ચેક કરી અને આપને જણાવીશું. હા ચોક્કસ. એટલે HbA1cની મુલાકાત તો મહત્ત્વની જ છે. HbA1cની મુલાકાત જે આપણે દર 3 મહિને કરવાની છે એ પણ એટલી જ મહત્ત્વની છે. કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે બાળક પહેલાં 2 વર્ષમાં જેવું પોષણ મેળવશે એવું આખી લાઈફ રહેશે. જો 2 વર્ષ સુધી એ કુપોષિત રહેશે અથવા તો 2 વર્ષની અંદર કોઈ કુપોષિત થશે તો પછી ભવિષ્યમાં પણ એનું નોર્મલ વજન થવું અથવા તો નોર્મલ વિકાસ થવો થોડો અઘરો છે. એટલે મહેરબાની કરી અને HbA1cની પણ મુલાકાતમાં આપણે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. સુરત. 3 વર્ષ થયા છે આ આશા વર્કરમાં, તો NCD આપણે જે ભરવાનું આવે ને સીબેક ફોર્મ. હેલો. બોલો બેન. અમે 3 વર્ષ આશા વર્કરમાં અહીંયા ચડ્યા છે, ત્યારનું અમારું NCD ફોર્મ આપણે જે ઓનલાઈન ભરવાના આવે ને સીબેક ફોર્મ એ ખુલતું જ નથી આઈડી અમારું. પહેલાં તો હું એક વસ્તુ ક્લિયર કરી દઈશ કે NCDના સીબેક ફોર્મ ટેકોમાં આપણે ભરતા નથી. આશાબેને જે સીબેક ફોર્મ ભરવાના છે એ NCDના અલગ પોર્ટલ છે એમાં ભરવાના રહેશે. સુરતમાં જે પ્રશ્ન છે, જો NCD પોર્ટલનો પ્રશ્ન હશે તો અમે NCD જે સોફ્ટવેર જે ટીમ જોઈ છે એમના મારફતે તમારી આ જે રજૂઆત છે એ ચેક કરાવી અને સુરતમાં જે પણ કંઈ NCDના નોડલ ઓફિસર છે એમને ચોક્કસથી જાણ કરીશું. ઉપર જાણ કરવા અમને એમ કહે છે ગાંધીનગરથી તમારું બ્લોક છે એમ. ના, અમે ચોક્કસથી ચેક કરાવીને આપને જણાવીશું બેન. હા સારું. એટલે આપણે HbA1cની મુલાકાત પણ એટલી જ મહત્વની છે. હવે અત્યારે જે આપણે વાત કરી એ મેં તમને કીધું તેમ કે સમય મર્યાદાને કારણે આપણે અમુક જ જે મહત્ત્વની અમને લાગી એ વાત કરી છે. પણ ટૂંક સમયમાં તાલુકા કક્ષાની દરેક તાલુકા કક્ષાની અમે એક ટ્રેનિંગ કરવાના છીએ. તો એમાં તમારે કઈ વસ્તુ શીખવી છે અથવા કઈ વસ્તુ વિશે જાણકારી મેળવવી છે એ અમને તમે અમારા ઈમેલ આઈડી ઉપર મોકલશો તમારા જિલ્લા મારફતે. જિલ્લાના જે DPC છે, DPC RCH, એમને મારી વિનંતી છે કે આ વસ્તુ કમ્પાઇલ કરી અને તમે અમને જાણ કરશો તો અમે એ વિશે માહિતી દરેક તાલુકામાં આપીશું, જેથી કરી અને કામગીરીમાં કોઈ બી તકલીફ પડતી હોય તો આપણે નિવારી શકીએ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ટૂંક સમયમાં એનું આયોજન થવાનું છે, એની પણ અમે ડિટેલમાં જે પ્લાનિંગ છે એ તમને મોકલીશું.
છેલ્લો આપણે આજે કોલ લઈ લઈએ સુરતથી. સુરત, સવાલ પૂછો. હેલો. હા બોલો. હા સર. સવાલ પૂછો બેન, તમારો અવાજ આવે છે. હેલો. હા સર, અમારે સવાલ એવું છે કે અમે ગંગાધરા પીએસસી ની આશા બગુંડા સત્યનગર સુરત જિલ્લાથી બોલું છું. હા સર, નમોશ્રીની યાદીમાં જે નામ આવે છે એ લાભાર્થીને નમોશ્રીની યાદીમાં જે નામ આવે છે એ લાભાર્થીને પૈસા જોઈતા નથી ને ડોક્યુમેન્ટ આપતા નથી. તેને શું કરવાનું? વારંવાર એમનું નામ આવે છે. તો એમાં તમારે મેં તમને બતાવ્યું કે 12 કેટેગરી પછી 13મો ઓપ્શન નથીનો છે. એ નથીનો ઓપ્શન સિલેક્ટ કરી અને ફોર્મ સેવ કરવાનું. બીજી વખત નામ દેખાય ત્યારે ફરીથી નથીનો ઓપ્શન સિલેક્ટ કરી અને ફોર્મ સેવ કરી દેવાનું. ત્યાર પછી એ નામ બીજી વખત અથવા તો ત્રીજી વખત તમારા સંભવિતની યાદીમાં નહીં આવે, ઓટોમેટિક ત્યાંથી નીકળી જશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. પણ એન્શ્યોર કરજો કે લાભાર્થી લાભ લેવા નથી માંગતું અથવા તો કોઈ કેટેગરીમાં નથી આવતું. જો 2 વખત સિલેક્ટ કરી અને તમે સેવ કરી દેશો તો પછી નામ નહીં આવે અને લાભાર્થીને લાભ નહીં મળશે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીને કરવાનું છે. તો આજનો આપણો સેટકોમનો સમય પૂર્ણ થયો છે. તો ખ્યાતિબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ખ્યાતિબેનને કિલકારી વિશે આપણને માહિતી આપી અને ટેકોમાં જે મહત્ત્વના મુદ્દા હતા એની આપણે ચર્ચા કરી છે. બીજી પણ આપણે ભવિષ્યમાં આ સેટકોમ મારફતે ચર્ચા કરીશું ટેકો વિશેની, અન્ય પ્રોગ્રામ વિશેની. તો તમે આ પહેલા અને ત્રીજા શનિવારે જે સેટકોમ કાર્યક્રમ થાય છે એ ચોક્કસથી નિહાળો એવી અમારી સૌની વિનંતી છે. અને આ સાથે જ આપણે આજનો સેટકોમ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. આભાર.